નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા દોસ્તો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જ્યારે વિષય ગણિત હોય ને ત્યારે સ્વાભાવિક છે થોડો ડર હોય, થોડી બીક હોય, થોડો હાવ હોય, પણ આ દરેક વસ્તુને દૂર કરવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાસ થવાનો જુગાડ. જી હા દોસ્તો, જે વિદ્યાર્થીઓને ડર છે કે હું પાસ થઈ શકીશ કે નહીં, મારાથી પાસ નહીં થવાય, જો હું પાસ થઈશ તો સારા માર્ક્સ નહીં લાવી શકું, સારા માર્ક્સની ડેફિનેશન દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોય, તો વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓને પાસ થવા માટે પહેલા શું કરવું ને એ આ વિડીયોમાંથી હું જણાવી દઈશ. અને આ જે સ્ટ્રેટેજી છે એ તમારે માત્ર પ્રથમ પરીક્ષા માટે પરંતુ બોર્ડ માટે પણ એટલી જ સહી સાબિત થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું તમને જણાવવાનો છું કે પાસ થવાનો જુગાડ. સાહેબ જો ભાઈ, પેલા હું ચોખવટ કરી દઉં, જો ભાઈ હું છું એન્જિનિયર, એટલે અમે લોકો એન્જિનિયર હોય ને એ લોકો જુગાડમાં વધારે માનતા હોઈએ. આમ તો બીએડ ડિગ્રી પણ છે મારી પાસે. ઓફિશિયલી આઈ એમ અ ટીચર, હો ને? યસ, આઈ એમ અ લોકલ ટીચર. કદાચ ક્યાંક તમે રીલ જોયું હોય તો યસ, પાસ થવાનું જુગાડ. વી ઓલ આર એન એન્જિનિયર્સ, રાઈટ? તો અમે એન્જિનિયર છીએ ને તો અમે જુગાડી હોઈએ. જુગાડ તમને શીખવાડું જો કઈ રીતે પાસ થવાય. અમે એન્જિનિયરિંગમાં બહુ સરસ રીતે અમને પ્લાનિંગ પૂર્વક અમે પાસ થતા. હા, અને ન માત્ર પાસ, સારામાં સારા સીજીપીએ પણ અમારે આવતા. હા, ઘણા લોકોને એવા મનમાં એવું તકલીફ હોય તો એ તકલીફની દવા એને આપી મેં. ઓકે, સો યસ, હવે મારે તમને સમજાવવાનું છે જુગાડ કઈ રીતે હોય. જુગાડ કોને કહેવાય ખબર છે? હું તમને જુગાડની ડેફિનેશન આપું. સૌથી પહેલા તો ઓછી મહેનતે જે સંસાધનો આપણી પાસે છે એટલા જ સંસાધનો ઉપયોગ કરીને આપણું કામ 100% એફિશિયન્સીથી પાર પાડવું, એને કહેવાય જુગાડ. સમજ્યા? ફરી એક વખત, જે વસ્તુ, જે સોર્સિસ, જે સંસાધનો આપણી પાસે છે એનો ઉપયોગ કરીને આપણે આપણું 100% આઉટપુટ લાવી શકીએ ઓછી મહેનતે, એને કહેવાય જુગાડ. તો જુગાડ સમજાવું હું તમને. જે વિદ્યાર્થીઓને તકલીફ છે, પાસ થવામાં તકલીફ છે, ચિંતા છે, ચિંતા છોડી દો. સૌથી પહેલા ઉપાડો ચેપ્ટર નંબર 14 અને એને સુપર સોલિડ રીતે ક્લિયર કરી નાખો. એમાં કોઈ જ આઈએમપી ની રાહ ન જોતા. એમાં સંભાવનામાં સૌથી પહેલા તમારે કરવાના સિક્કાનો કન્સેપ્ટ ક્લિયર, પાસાનો કન્સેપ્ટ ક્લિયર, પત્તાનો કન્સેપ્ટ ક્લિયર, વારની સંભાવના અને ગુણવાળો કન્સેપ્ટ. આની સાથે સાથે ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બધાય કરવાનું. આમાં બધુંય કરવાનું. આમાં કોઈ આઈએમપી ની રાહ ના જોતા. મારા તરફથી એવી એક્સપેક્ટેશન પણ ના રાખતા કે સાહેબ સંભાવનાની આઈએમપી આપશે. ના, ભવિષ્યવાણીમાં પણ હું મારો પ્રયત્ન એવો જ રહેશે. આખું ચેપ્ટર. અલ્યા ભાઈ, શા માટે ના હકની એવી રિસ્ક લેને કા ભાઈ કે 14 માર્કનું જો આ ચેપ્ટર હોય 80 માંથી 14 માર્કનું, તો પછી એમાં કઈ બાકી થોડું રાખવાનું હોય, બધુંય કરી નાખવાનું, બધુંય. તો આ 14 માર્ક છે એ તમને કદાચ પ્રથમ પરીક્ષામાં તો 14 નહીં પણ 18 કે 20 માર્કનું પૂછી શકાવાની સંભાવના છે સંભાવના ચેપ્ટરમાંથી. એટલે ખાસ સૌથી પહેલા છે એ સંભાવનાને પાડી દેવાની છે. સંભાવનાને પાડી દેવાની છે, રાઈટ? તો આ ચેપ્ટર્સને પહેલા ફોકસ કરો, પહેલા જબરદસ્ત રીતે કરી નાખો. સિક્કામાં પણ એક વાર, બે વાર વાળો જે ખાસ ભાગ કરી નાખવાનો. 1 2 3. પાસામાં પણ 1 2, 36 પરિણામો મળે, રાઈટ? સિક્કામાં છે 2:n મળે, આમાં 6:n મળે. પત્તામાં કુલ 52 પત્તા, બરાબર? બે રંગના, લાલ અને કાળાના 26, લાલના પાછા 2, ચોકટ અને લાલ, કાળા રંગમાં ફુલ્લી અને કાળી, બરાબર? એમ કરતા 13 પત્તા ચિત્ર વગરના, 40 પત્તા ચિત્ર વાળા, 12 પત્તા, હા મોજકડી, હા, યસ. તો આ રીતે ચેપ્ટર નંબર 14 સંભાવના ખાસ કરી નાખવાનું છે.
આ તમારું પાસ થવા માટેનું 50% કાર્ય કરી દેશે. જી હા, તમે જો આમાં પૂરેપૂરા માર્ક્સ લાવી દીધા તો પાસ થવા માટે 50%નું કામ કરી દીધું. માનો કે પૂરેપૂરા નથી લાવ્યા, કશો વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ત્રીજા ભાગનું કામ આણે કર્યું. કેટલા? ત્રીજા ભાગનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને એ પહેલા જણાવી દઉં કે અમે આટલી મહેનત શા માટે કરીએ છીએ. બીકોઝ વી હેવ અ વિઝન, વી હેવ અ મિશન, એન્ડ ધેટ ઇઝ કે ગુજરાતના ખૂણા ખૂણા સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવું છે. જે વિદ્યાર્થીઓ સક્ષમ છે કે સારામાં સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકે છે, વેલ એન્ડ ગુડ, એ લોકોને મુબારક, અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે મહેનત કરી રહ્યા છે, શાબાશ, કોંગ્રેચ્યુલેશન્સ. પણ જે વિદ્યાર્થીઓ નથી એટલી મોંઘી દાટ ફીસ ભરી શકતા, નથી એને ક્વોલિટેટિવ એજ્યુકેશન મળતું, ઘણી જગ્યાએ પૂરા સિલેબસ પણ નથી થતા, એવા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવું છે અને દરેક પ્રકારનું માર્ગદર્શન આપવું છે. ન માત્ર પુસ્તકીય માર્ગદર્શન, પણ સાથે સાથે એના જીવન ઘડતર માટે જે કંઈ પણ પ્લાનિંગ્સ હોય, જે કંઈ પણ સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેના કંઈ પણ આયોજન હોય, ગાઈડન્સ હોય, એ અમે પ્રોવાઈડ કરવા માંગીએ છીએ, જેથી કરીને પોતાના પગભર થાય. અને એ મિશનને આગળ વધારતા અમારું એક નાનું એવું સપનું, ટૂંકા ગાળાનું સપનું અત્યારે અમે વિચારીએ છીએ, કારણ કે અમારું પ્લાનિંગ એવું છે કે અમે ડે બાય ડે અપગ્રેડ થઈએ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. એમાં અમારું આગળનું પગથિયું એ છે કે આ દિવાળી પહેલા 11 લાખ સબસ્ક્રાઇબરનું જશ્ન આપણે કરવું છે. તો દિવાળી ઉપર જો તમારો સાથ અને સહકાર મળ્યો, હજુ અમારું સપનું છે, હા, તમારા સપનાઓ પૂરા કરવા માટે અમે બહુ દોડીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, કારણ કે અમારા ફોકસમાં એક જ છે, તમારું સપનું. હવે થોડી અપેક્ષાઓ એવી રાખીએ કે વિદ્યાર્થીઓ પણ અમને સપોર્ટ કરે, ક્યાંક ને ક્યાંક અમને મદદ કરે, પોતાની સ્કૂલ્સમાં જાહેરાત કરે, રાઈટ, અને વિદ્યાર્થીઓ છે એને જણાવે કે અમારા જે વિદ્યાકુલના શિક્ષકો છે એ મહેનત કરી રહ્યા છે, ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં લાવે, અને ત્યાં ભણવા માટે અમારે કોઈ જ પ્રકારનો કોઈ જ બીજો સ્વાર્થ નથી. બસ ત્યાં ભણો, તમે શીખો, જાણો, સમજો અને તમે આગળ વધો. તો અમારી પાસે જે ગયા વર્ષના લોકો હતા, તમે બિલીવ નહીં કરો, બિલીવ, 7 દિવસમાં અમે 1 લાખ સબસ્ક્રાઇબર્સ અચીવ કરેલાનો ટાર્ગેટ, મતલબ રેકોર્ડ છે. 7 દિવસમાં લાખ સબસ્ક્રાઇબર્સ. કેમ? કારણ કે એ વખતે અમારા વિદ્યાર્થીઓ છે ને અમારી સાથે ઊભા હતા. એને કેટલાય વિદ્યાર્થીઓને, પોતે કોઈ 10 વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરાવ્યા, કોઈએ 15, કોઈએ 20. મને કમેન્ટમાં જણાવો કોણ મને વિદ્યાર્થીઓનો ટાર્ગેટ આપશે. સાહેબ હું 20 વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરાવીશ, સાહેબ હું 15 વિદ્યાર્થીઓ સુધી માહિતી શેર કરીશ. અને તમને જો સારું લાગે, તમને એમ લાગે દિલથી કરવું છે તો જ, અધરવાઇઝ નહીં. બરાબર, પરાણે કોઈ જ વસ્તુ નહીં. તમારે ભણવું છે, તમે સબસ્ક્રાઇબ નથી કર્યું, હું તો એમ કહીશ કે સબસ્ક્રાઇબ કરી લો. અને તમને એવું લાગે કે સાહેબ પરાણે કરા, ન કરતા, નીચે લાલ બટન છે ત્યાં ટચ ન કરતા, જો અંદરથી એમ ન થાય ને તો હૃદયથી કરવું, જે કામ કરવું દિલથી કરો. થાય, અમને પણ દુઃખ થાય જ્યારે અમે વાયટી સ્ટુડિયોમાં જ્યારે એનાલિટિક્સ જોઈએ ત્યારે 52%, 51% નોન સબસ્ક્રાઇબર્સ વ્યુઅર્સ છે, કે જેને સબસ્ક્રાઇબ નથી કરી પણ વ્યૂ કરે છે, વિડીયો વ્યૂઝ કરે, વ્યૂઝ એના આવે છે, અમારા સુધી આવે છે, વિડીયોઝ જુએ છે, શીખે છે, સમજે છે, પણ સબસ્ક્રાઇબ નથી કરતા. દુઃખ થાય. આફ્ટર ઓલ વી ઓલ આર હ્યુમન્સ, રાઈટ? અલ્ટિમેટ તો અમે માણસો જ છીએ ને, અમને પણ લાગણીઓ હોય, અમને પણ ફિલિંગ્સ હોય. એટલા માટે કહીએ છીએ કે ભાઈ બસ અમને ખાલી, આપણે એક સપનું છે કે ગુજરાતના ખૂણા ખૂણા સુધી વિદ્યાકુલ ગુજરાતી છે પહોંચેલ હોવું જોઈએ. અને એની જ આ મહેનત ચાલી રહી છે. તમને એમ લાગતું હોય કે સાહેબ તમે લેક્ચર લો છો, અમને શોધવામાં તકલીફ પડે છે, જ્યારે પછી અમે શોધીએ છીએ એક્ઝામ ટાઈમે ત્યારે નથી મળતા. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અહીંયા પેપર જનરેશન, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન બનાવી, તમારા માટે જ. ફ્રીમાં ડાઉનલોડ કરી લો, ત્યાં તમને પીડીએફ મળી જશે, વિડીયો અમે સોર્ટિંગ કરેલા છે. ધોરણ 10ના ગણિતના અલગ વિડીયોઝ હશે, મેથ્સના મતલબ સાયન્સના અલગ હશે, એસએસના અલગ હશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. લર્નિંગ સેક્શન આખો તમારા માટે છે. આ ટોપર માટેના આ એના રિવ્યુઝ છે કે ભાઈ હું દરરોજ લર્નિંગ સેક્શનમાંથી તૈયારી કરું છું. યુથના આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન ત્યાં મળી જશે, આપણા પેપર સેટનું. હેતુલક્ષીની પ્રેક્ટિસ, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ 24 માર્ક હેતુલક્ષીના આવે, 24 માર્ક બેવડા વળ જાતા હે સાહેબ, પડીકા વળ જાતા હે, તોય ભેગા નહીં થતા હે. લા ભાઈ, અહીંયા હેતુલક્ષીની પ્રેક્ટિસ આપેલી છે, કરી લો, પ્રેક્ટિસ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને સોર્સ જ નથી મળતો. જુગાડ મેં તમને કીધું કે આપણી પાસે જે સંસાધનો છે એનો પ્રોપર ઉપયોગ કરીને 100% કામ લવું, એ સંસાધનો તમારી પાસે પેલા હોવા તો જોઈએ ને. અહીંયા રહ્યા આ સંસાધનો છે, એનો ઉપયોગ કરો. ધીઝ ઓલ આર એસેટ્સ ફોર યુ, યુઝ કરવાનો, રાઈટ? આખું વર્ષ વિનામૂલ્યે તૈયારી કરે છે અને કોઈ ચાર્જ નથી. આ એપ્લિકેશન અહીંયા યુથ એજ્યુકેશન પેપર જનરેશન, પ્લે સ્ટોર પરથી આજે જ ડાઉનલોડ કરો. એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે. યસ, ઓકે.
આ એપમાંથી મારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે અને મળશે તમને પીડીએફ મળશે. સાથે સાથે લાઈવ લેક્ચર્સ માટે પણ આપણું પ્લે સ્ટોર પર વિદ્યાકુલ એપ્લિકેશન છે જ્યાં લાઈવ લેક્ચર્સ લઈએ છીએ. ફૂલ યર સ્ટડી, તમારા ડાઉટ સોલ્યુશન, તમને વોટ્સઅપ સપોર્ટ, લાઈવ લેક્ચર, એના રેકોર્ડિંગ લેક્ચર, એની પીડીએફ નોટ્સ, કરિયર ગાઈડ, બધી જ વસ્તુઓ અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. અપ ટુ ડેટ, A to Z બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઇનિશિયેટિવ લેવું પડશે, કોઈ કદમ આગળ વધારવો પડશે, એક નાનું એવું સ્ટેપ લેવું પડશે, ત્યારે જઈને મંજિલ સુધી પહોંચી શકીએ. બાકી આપણે એમ કહીએ કે દરિયા કાંઠે બેઠા બેઠા એમ કરીએ કે સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ જાઉંગા, તેરે પીછે પીછે આ જાઉંગા, સક્સેસ ને એવું કયો ને તમે તો એમ ન પહોંચાય. દરિયાને પાર કરવા માટે, સાત સમંદર પાર કરવા માટે દરિયામાં ઉતરવું પડે. ગોતી લો, તમે ગોતી લો, પણ એ સફળતાને ગોતવા માટે ઉતરવું પડે. સાંભળ્યું ને સોંગ? ભાઈ મર્મ છે, એ મર્મ સમજવું પડે. એટલા માટે કહીએ છીએ ભાઈ એક વખત ઇનિશિયેટિવ તો માસ્ટર બેચમાં અમે અત્યારથી અમે ચાલુ કરાવ્યું છે. ચેપ્ટર 1 થી તૈયારીઓ ફટાફટ રેપિડલી કઈ રીતે 100% કામ કરી શકાય શીખવાડીએ છીએ. જોડાવ. અને હંમેશા કહેતો આવ્યો છું ને હંમેશા કહીશ કે એજ્યુકેશનમાં રોકેલા પૈસા એ ક્યારેય ખર્ચો નથી હોતો. એજ્યુકેશનમાં રોકેલા પૈસા હંમેશા ઇન્વેસ્ટમેન્ટ હોય છે, હંમેશા રોકાણ હોય છે. અને એ પણ ગેરંટી સાથે કહીશ કે એ ગજબનું વળતર આપશે, ગજબના રિટર્ન્સ આપશે. એટલા માટે કહીએ છીએ કે જોડાવ અને તમારું એજ્યુકેશન છે ને સુધારો, ચમકાવો. યસ, સબસ્ક્રાઇબ કરી લો જોઈએ અને વિડીયોને લાઈક કરો. કમેન્ટમાં મને જણાવો કે કેટલા વિદ્યાર્થીઓ સુધી તમે અમારી માહિતી પહોંચાડશો. મને પ્લીઝ કમેન્ટમાં જણાવો, હું કમેન્ટ વાંચીશ. મને પણ ખ્યાલ આવે કે આપણે કયા વિદ્યાર્થીઓ માટે મહેનત કરીએ છીએ, જે વિદ્યાર્થીઓ આપણા માટે કંઈક તો કરવા માટે રેડી થાય છે કે કેમ. રાઈટ? તો અમને પણ થોડું મોટિવેશન મળે, થોડો ખ્યાલ આવે કે યસ, આ વિદ્યાર્થીઓ જો આપણા માટે આટલું કરતા હોય, આપણે તો આને 10 ગણું આપવું જોઈએ, એ આપણી ફરજ બની રહે. તો એ અમારી અંદર જાગૃતતા આવે, અમે મોટિવેટ થઈએ જોઈએ. રાઈટ? તો યસ, કમેન્ટમાં મને જણાવો કેટલા વિદ્યાર્થીઓ સુધી આ માહિતીને તમે શેર કરશો, સબસ્ક્રાઇબ કરાવશો. યસ, હવે મેં તમને આંકડા સંભાવના ચેપ્ટર કીધા બાદ તમારે હવે કરવાનું છે ચેપ્ટર નંબર 13, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં છે, હું જુગાડ કહું છું, તમારે આ ચેપ્ટર પહેલા ક્લિયર કરી નાખો એટલે વધારે માર્ક્સ કવર થઈ જાય. આંકડાશાસ્ત્રમાં મધ્યક, બહુલક, મધ્યસ્થ. બરાબર. મધ્યકના 3 સૂત્રો છે: સાદી રીત અથવા સરળ રીત, સાદી, પછી ધારેલ મધ્યક, પછી પદ વિચલન. બહુલકમાં આનું એક સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. અને મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ H. અને આ સાદી રીતનું સૂત્ર લખી દઉં, લ્યો ને કલે જાઓ, તમારા માટે લખી દઉં, લ્યો. x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. ધારેલ મધ્યકની રીત x બાર બરાબર A પ્લસ સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI, અથવા N લખે છે ઘણી જગ્યાએ. અને આમાં x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. આટલું કરી નાખવાનું છે. ઓકે. અને આમાં મોસ્ટ સ્પેશિયલ 4 માર્ક માટે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ખાસ કરી લેજો, કલેજાઓ. અઢળક પ્રેક્ટિસ કરજો ભાઈબંધો, ભેરુઓ, સખીઓ. અઢળક પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓને કરશો એટલે આ 2 ચેપ્ટર થી આરામથી પાસ થવા. આઈ એમ ટોકિંગ અબાઉટ બોર્ડ એક્ઝામિનેશન એન્ડ ફર્સ્ટ એક્ઝામ ઓલ્સો. પહેલી પરીક્ષા અને બોર્ડ એક્ઝામ માટે, બે માટે હું કહું છું, આ 2 ચેપ્ટર કરો ને, અને બેમાં જો તમને એમ કહો ને કે મારે પૂરેપૂરા માર્ક્સ આવશે, તો તમે આરામથી 30 માર્કે જતા રહ્યા, મતલબ પાસ થઈ ગયા. 14 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટરનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે આ 2 ચેપ્ટર તમને પાસ કરાવવા માટે સક્ષમ છે. આ 2 ચેપ્ટર જે વિદ્યાર્થીઓને તકલીફ છે કે નહીં પાસ થવાય, હું તો એને બહુ સારી સલાહ આપીશ,
જો તમારામાં દમ છે, જો તમારામાં તાકાત છે કે આ 2 ચેપ્ટરનું 100% સોલ્વ કરી શકો એમ છું, તો 2 જ ચેપ્ટર કરો, કઈ વાંધો નહીં, પાસ તો થાવ. એટલીસ્ટ વર્ષ ન બગડે. 10 પાસ કેવાઓ. મારે તો જો ભાઈ બધા વિદ્યાર્થીઓનું જોવાનું. મારી પાસે તો અહીંયા યુટ્યુબ ચેનલમાં નાપાસ થવા વાળા વિદ્યાર્થીઓ પણ આવે કે જે સફળ નથી થતા પરીક્ષામાં, એવા વિદ્યાર્થીઓ પણ આવે. એ વિદ્યાર્થીઓને મારી યોગ્ય માર્ગદર્શન આપવું એ પણ મારી ફરજ છે. તો એ વિદ્યાર્થીઓ કે જેને એવું તકલીફ છે કે હું સફળ નહીં થઈ શકું આ પરીક્ષામાં, હું નહીં નીકળી શકું, નહીં પાર પાડી શકું આ એક્ઝામિનેશનને, 2 ચેપ્ટર 100% કરી લો. 14 ચેપ્ટરમાંથી 2 આપું છું. અને તેમ છતાંય હું તમને પ્લાન બી પણ આપું છું. આ 2 ચેપ્ટરની સાથે તમારે આ વસ્તુ પણ કરી નાખવાની છે. એક છે પ્રમેય 6.1, 4 માર્કમાં ડેમ શ્યોર હોય જ છે. સાથે ચેપ્ટર નંબર 2 જે છે ને એની બીજી મેથડ કઈ છે? તો કે આલ્ફા પ્લસ બીટા કંઈક આપ્યું હોય, આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું હોય ને એના ઉપરથી બહુપદી બનાવવાની હોય કે ભાઈ પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0. કદાચ તમે આ ન લખો તો પણ ચાલે, પાછળનું આ ન લખો તો પણ આ ફોર્મ્યુલા આને મેથડને લગતું એટલે 2 માર્ક તમને આ આસાનીથી અપાવી દેશે. ઘણા એમ કે સાહેબ 2 માર્કનું આપ્યું શું ફેર પડે? એટલે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે. 4 માર્કનો પ્રમેય આપ્યો, 2 માર્કનો આ દાખલો આપ્યો, કેટલા થયા? 6 માર્ક તો આ થઈ ગયા. પેલા 36 માર્ક થયા. 36 માંથી 28 લાવવા. હજુ તમારી તાકાત નથી સાહેબ 36 માંથી 28 હું ન લાવી શકું, તો હવે હું તમને એક જાદુઈ છડી આપી દઉં છું, અને એ છે લસા ગુસા, અવિભાજ્ય અવયવીકરણ વાળું. જો તમને આવડી જાય તો ભયો માનો કે એ નથી આવડતું, તો હું તમને જે કહેવા જઈ રહ્યો છું ખાસ ધ્યાનથી સાંભળજો. એ છે આદેશની રીત અથવા લોપની રીત. આ બેમાંથી એક કરી નાખવાનું. એના જે સમીકરણો તૈયાર આપ્યા છે બરાબર 3 બરાબર 5, 2 સમીકરણો તૈયાર આપ્યા હોય અને આદેશ અને લોપ જો બેય કરો તો ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આટલું કરો ભાઈબંધ. ઓ ભાઈબંધ, 40 થી 42 માર્કનું કીધું, 50% સિલેબસ આવી ગયો. 50% માર્ક્સ આવી ગયા. હેતુલક્ષીમાં તમે તુક્કા મારીને આવશો એ તો અલગ, હું એ ગણતો જ નથી. હેતુલક્ષીનો સેશન અમુક જગ્યાએ જે તમે તુક્કા મારશો, ખરા ખોટા બધાય ખરા કરી નાખશો, બધાય ખોટા કરી નાખશો, ઘણાય છે મને ખબર, મને ખ્યાલ. અરે ભાઈ તમે જેટલા હું ભણો છો એટલા વર્ષોથી ભણાવું છું, એટલે આ બધી વસ્તુઓ કરતા જે માર્ક્સ પ્લસ મળશે અલગ. હું જે આપું છું આ પાસ થવા માટે આટલું કરો ઇનફ છે. પેલા આટલું તો ક્લિયર કરી નાખો. ચાહે ટોપર હોય ને તોય હું તો કહું એને આ મારી સલાહ માનવી. કોઈને 99% ટાર્ગેટ હોય ને તોય આ સલાહ કામમાં લેવી. પેલા આ તો સિક્યોર કરી લો ભાઈ. હાલો, આ તો ક્લિયર કરી લો, રાઈટ? તો આ સાથે આપણે આ પાસ થવાનો જુગાડ છે તમારા સુધી પહોંચાડ્યો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો એવી આશા અભિલાષા સાથે, તમારા મિત્રોને આ માહિતી શેર કરશો એવી અપેક્ષા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય. નવા મુદ્દા સાથે ફરી કોઈ વળાંક પર મળીએ છીએ. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ગણિત.